की जय। श्री पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। श्री रामायण भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। श्री खोड़ियार मात की जय। श्री धावरी मात की जय। श्री ब्रह्माणी मात की जय। श्री अम्बाई मात की जय। श्री नारेश्वर महादेव की श्री जय। जागन्नाथ महादेव की जय। श्री दुखी श्याम बापू की जय। सदगुरु देव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमोक्षं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राम जय जय राम। 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 श्री राम जय श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय 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 राम। श्री राम जय जय राम। श्री राम जय श्री राम जय जय राम। श्री राम जय श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री
રામ જય રામ રાજીવ નયનમ ધરે ધનુષાય ભક્ત વિપતિ ભંજન સુખદાયક મંગલ ભવન અમંગલહારી દ્રવમુસુ દશરથ જીર બિહારી જનક સુતા જગ જનનિયારી અતિશય પ્રિય કરુણા નિધાન કી તોતાકે જુગ પદ કમલમ લાવો જાસુ કૃપા નિર્મલ મતિ પાવહુ મહાવીર બીનહુ હનુમાન રામ જાસુ જસ આપ બખાન પ્रणव पवन कुमार खलबल पावक ज्ञान जासुर હૃદય આગાર બસ રામ શરજાપદ કુંદ ઇન્દુ સમદેવ उमार मन करुणायन जाहि दीन परने करहु कृपा मर्दन श्रियारामय सब जग जानी श्रियारामय सब जग जाई तो करो प्रणाम जोई झुक पाई अतुलित बलधाम हे शैलादेहम धनुज त्रिशालम ज्ञानी नाम अग्रगण्यम सकल निधानम वानराधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि वसुदेव सुतं देव कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु रामचंद्र भगवान की जय। तेहि अवसर दशरथ कन्हैया बिलोकी नयन जल आशीर्वाद पिता ताते उमामोक्ष नहीं पायो दशरथ वेद भक्तिमान दशरथ भक्ति भगवान परमात्मा श्री रामचंद्र जी भगवान ने परम कृपा द्वारा प्रत्येक देवताओं ने देवीओं ने असीम कृपा द्वारा संत महापुरुषों शुभ आशीष द्वारा
અહીંયા ભંડારિયા ગામને આંગણે માં ગોરી ખોડિયારના ચરણમાં બેસી અને આ ભગવાનની 9 દિવસની રામકથાના 9મા દિવસના છેલ્લા પ્રહરની કથાનો આપણે આરંભ કરી રહ્યા છીએ. ભગવાન રામજીએ લંકા નગરીમાં જઈ રામેશ્વર ભગવાનની સ્થાપના કરી અને ત્યારબાદ એ ભગવાન સમુદ્રમાં પુલ બનાવી લંકાને સમુદ્રની ઉપર અને લંકામાં ગયા. સોયલ નામના પર્વત પર ભગવાને મુકામ કર્યો. અહીંયા ભગવાન રામજી સાથે બધો લશ્કર ભગવાનનું સૈન્ય આગળ સોયલ પહાડ પર પડ્યું છે. વાલીપુત્ર અંગદજીને વસ્તી માટે મોકલ્યા. રાવણ કંઈ સમજ્યો નહીં, યુદ્ધનું નિમંત્રણ આપ્યું છે અને ભગવાન રામજી સૈન્ય સાથે લંકા નગરીમાં ગયા છે. યુદ્ધ થયું છે. વિભીષણજી મહારાજને લાત મારી. વિભીષણજી ભગવાનને ચરણે પડ્યા અને છેલ્લે વિભીષણજી કહ્યું મારે તો તમારી ભેગું રહેવું છે. અને સુગ્રીવ મહારાજને બોલાવી અને લંકાની ગાદીનું ભગવાને અંગદને તિલક કર્યું છે વિભીષણજીને. ત્યારબાદ વિભીષણની સલાહ પ્રમાણે પુલ બનાવ્યો. ભગવાન શિવજીનું લિંગની સ્થાપના કરી. શિવપુરી નગર રામેશ્વરની એવું નામ આપ્યું છે. ત્યારબાદ ભગવાનનું યુદ્ધ થયું છે. વારીના રાવણના બંને પુત્ર મરાયા. રાવણ મરાયો. કુંભકર્ણ આખી લંકામાં કાર્ય સફળ થયું છે. મંદોદરીજી એ રાવણ મરાયો પછી મંદોદરી ત્યાં આવીને જોયો તો સંગ્રામમાં રાવણ પડ્યો છે. ઉપાડનારો કોઈ વ્યક્તિ નથી, પાણી પાનારો કોઈ વ્યક્તિ નથી. એ વખતે મંદોદરી સમજ બોલે છે કે હે પ્રભુ, તમારી પાસે એટલી બધી શક્તિ હતી પણ એ તમે દુરુપયોગ કર્યો એટલે આખરી સમયે તમને કોઈ ઉપાડનાર કોઈ પાણી પાનાર વ્યક્તિ નથી. ભગવાન રામજીએ જ્ઞાનનો ઉપદેશ આપી મંદોદરીને શાંત કર્યા. ત્યારબાદ લંકાનું રાજ્ય વિષ્ણુને સોંપ્યું છે. ત્યારબાદ ભગવાન રામજીએ અહીં લંકા નગરીની અંદરથી ભગવાન તૈયારી કરે છે અને સીતાજીને ત્યાં બગીચામાં લંકાના જે અશોક બગીચામાં હતા ત્યાંથી હનુમાનજીને લક્ષ્મણજીને મોકલ્યા છે. સીતાજી ભગવાનની પાસે આવ્યા છે. અગ્નિ પરીક્ષા થઈ છે અને ત્યારબાદ રામજી લક્ષ્મણની સીતાજી ત્રણે ઉભા છે. બધા દેવતાઓ આવ્યા છે અને ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. બધા દેવતાઓ સ્તુતિ કરી ભગવાનનો જયજયકાર બોલાવી પોતાના લોકમાં ગયા છે. ભગવાને બધે આશ્વાસન છે. બધા દેવતાઓ કહે છે પ્રભુ, તમે અવતાર લઈને પાપીનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી છે. સાધુ સંતનું તમે કલ્યાણ કર્યું છે. અહીં ભગવાન રામજી બધા રીછ માંદરાને બોલાવે અને ભગવાન કહે છે તુમારે બલ મેં રાવણ માર્યો. એટલે રીછ માંદરાઓને ભગવાન એવું કહે છે કે આ લંકા નગરીમાં મને વિજય મળ્યો હોય, આસુર લોકોનો અમે નાશ કર્યો હોય, રીછ માંદરાઓ તમારો મને સહયોગ મળ્યો હોય. તમારા બળથી મેં આ બધું જીત્યો, મારું કંઈ નથી. વિભીષણજીને લંકાની ગાદી મળી પછી વિભીષણે ભગવાનને પ્રશ્ન કર્યો મારા બધાએ રીછ માંદરાનું સ્વાગત કરવું છે. વિમાનમાં વસ્ત્રો કપડાં અને આભૂષણો લઈ આકાશમાં ગયા છે અને આકાશમાંથી હસ્ત અલંકારો એ વેળ્યા છે અને બધા રીછ માંદરાઓ પોતાના અનુકૂળ લાગતા ગયા એવા આભૂષણો પહેર્યા છે, કપડાં પહેર્યા છે. બધા રાજી રાજી થઈ ગયા. ભગવાને હવે બધાને જય જયકાર બધાને પ્રસન્ન કર્યા છે. અહીંયા રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણે ઉભા છે. બધા વાંદરાઓ રીછ વાંદરાઓ ભગવાનનો જય જયકાર બોલાવે છે. એવી તુલસીજી એવું લખ્યું છે કે બધા દેવતાઓ સ્તુતિ કરીને ગયા. જય જયકાર થઈ રહ્યો છે. જય જય સુર નાયક, જય સુખદાયક, પંતપાલ ભગવંતા. બધા દેવતાઓ જય જયકાર કરતા ગયા છે. અને અહીંયા ઘટના ઘટે છે કે સીતાજી ત્યાં આવ્યા છે. અગ્નિ પરીક્ષા થઈ છે અને સીતાજી સાથે ભગવાન ઊભા છે. ત્યારે રીછ વાંદરાઓ છે બધા હાજર છે અને એ વખતે મહારાજ દશરથજીનું આગમન થયું છે. તે અવસર દશરથ આયે તનય બિલો કે નયન જલસાએ. લંકા નગરીમાં રામજીએ રાવણને માર્યો એ સમાચાર ભગવાનનો એ સમાચાર વૈકુંઠમાં મહારાજ દશરથજીને મળ્યા અને વૈકુંઠની એવી ચર્ચાઓ થવા લાગી કે મૃત્યુલોકમાં કોઈ રામ નામની એક વ્યક્તિએ સમગ્ર આસુરી લોકોનો સંહાર કરી અને પાપીઓનો સંહાર કર્યો છે. જયજયકાર વિજય પ્રાપ્ત કર્યો છે. વૈકુંઠમાં મહારાજે એવું સાંભળ્યું કે મારા રામજીએ પાપીનો સંહાર કરી
અને ધર્મ સ્થાપના કરી છે. એટલે વૈકુંઠના દેવો પાસેથી રાજાએ મંજૂરી માગી કે રામ નામની જે વ્યક્તિ છે મારો દીકરો છે અને મારે એને મળવા જવું છે, મને મંજૂરી આપો. વૈકુંઠના દેવોએ મંજૂરી આપીને મહારાજ દશરથજી ત્યાં આગળ લંકા નગરીમાં આવે. રામજી લક્ષ્મણજી જાનકી ત્રણે ઊભા છે અને મહારાજનું આગમન થયું છે. તે ગયા અવસર દશરથ તમ આએ તનય બિલોકી નયન જલ સહાય. રામજી લક્ષ્મણજી જાનકી બેઠા છે, મહારાજ દશરથજી આવ્યા. તનય બિલોકી નયન જલ સહાય અને ત્રણેયની આંખમાંથી આંસુ મળ્યા. રાજા બાજુમાં આવ્યા. એ ત્રણેય વ્યક્તિઓ ઉભા થઈને વંદન કર્યા છે. અનુજ સહિત પ્રભુ બંદન કીના આશીર્વાદ. રામજી લક્ષ્મણની સહિત સીતાજી સાથે મહારાજ દશરથજીના પગમાં પડી અને વંદન કર્યા છે. અનુજ સહિત પ્રભુ બંદન કિના. રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણેય વ્યક્તિઓએ મહારાજને વંદન કર્યા છે. હવે એક વાત તુલસીજી એ પણ લખી છે કે જેને ત્યાં રામ જેવા પુત્ર હોય એના પિતાને પણ વૈકુંઠમાંથી પાછો આવવાની ઈચ્છા થઈ છે. એ માયા છે, પુત્ર પ્રેમ છે. રાજા દશરથે પાછળનું કારણ શું? તાતે ઉમા મોક્ષ નહીં પાયો. રાજા દશરથજીને ભગવાન પૂછે કે અત્યાર સુધી પિતાજી કંઈ બોલાવતા હતા, પણ જ્યારે રાજાની તમન્ના વધી, પુત્ર પ્રેમ જાગૃત થયો, આંખમાં આંસુ આવ્યા, ત્યારે ભગવાન એવું પૂછે છે કે તાતે ઉમા મોક્ષ નહીં પાયો. મહારાજ આપ તો વૈકુંઠમાં ગયા હતા, પાછા કેમ આવ્યા? દશરથ ભેદ ભક્તિ મન ભાયો. દશરથે કહ્યું કે મહારાજ પ્રભુ, અત્યાર સુધી મને એમ લાગતું હતું કે રામ મારો દીકરો છે, લક્ષ્મણજી મારો પુત્ર છે, સીતાજી મારી પુત્ર વધુ છે, મને પુત્ર પ્રેમ હતો, પુત્ર વધુ પ્રેમ હતો, એટલે મને ત્યાં શાંતિ નથી મળી. ભગવાને કે મારી સામે જુઓ. અને ભગવાનની સામે જ્યાં રાજાએ જોયું એ રામજીમાં સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન થયા છે. લક્ષ્મીજીની અંદર, સીતાજીની અંદર સાક્ષાત લક્ષ્મીના દર્શન થયા છે. લક્ષ્મણજીમાં શ્રેષ્ઠાના દર્શન થયા છે. અને હવે મહારાજ દશરથજી પગે લાગે. અનુજ સહિત પ્રભુ બંદન કિના. દશરથજી આશીર્વાદ આપ્યો. હવે ત્રણેય વ્યક્તિઓ વિચાર કે રામજીએ પૂછ્યું કે પિતાજી તાતે હું મોક્ષ નહીં પાયો. ભગવાને પૂછ્યું કે મહારાજ તમે વૈકુંઠમાંથી પાછા કેમ આવ્યા? કહ્યું રામ, અત્યાર સુધી હું વૈકુંઠમાં હતો, પણ મને એમ હતું કે રામ મારો દીકરો છે, લક્ષ્મણજી મારો પુત્ર છે, સીતાજી પુત્ર બધું છે, પણ આપના દર્શન થયા પછી મને ખાતરી થઈ કે આપ તો સાક્ષાત ઈશ્વર છો. મહારાજ માગી લો, શું આપું? રાજાએ કહ્યું કે મહારાજ, સમગ્ર વિશ્વની અંદર એવું બોલાય છે કે દશરથ પુત્ર રામ, અને આખી દુનિયામાં રામના પિતા દશરથજી છે, અને જયજી કાળે બોલાય છે. શું માગવાનું? કોઈ ઈચ્છા નથી. કાંઈક ઈચ્છા હોય તો બોલો મહારાજ. રાજાને દર્શન આપ્યા અને મહારાજને મુક્તિ આપી છે. હવે ભગવાન રામજી બધા શ્રીરામને વહેલા બોલાવ્યા છે અને છોકરી સાથે બધાને વાત કરી ગયો મારે જલ્દી અયોધ્યા જવું છે. કેમ ઉતાવળ? ભગવાને કહ્યું કે એક તો પહેલી વાત એ છે કે મારી અયોધ્યા 14 વર્ષ ને 14 દિવસને મુદત આપી છે, અને 14 વર્ષ ને 14 દિવસ આવતીકાલે પૂરા થાય છે. અને કદાચ સમય પર જો હું નહીં પહોંચું તો મારી અવધના લોકો મારા વિયોગમાં પ્રાણ છોડી દેશે. અમારો ભરત એ અયોધ્યાથી 30 કિલોમીટર નંદીગામ નામનું વન છે, ત્યાં 14 વર્ષની 14 દિવસથી અંજળ છોડીને હરિગુણગાન ગાય છે, પ્રભુનું ભજન કરે છે. તો એ પણ જો હું વિલંબ કરીશ, સમય પર નહીં પહોંચું તો મારા વેગનું પ્રાણ ત્યાગી દેશે. એ ભગવાને કે મારે જલ્દી જવું છે. જે રિષવાંધરાઓના યુદ્ધમાં પ્રહારો થયા હતા, જેને ઘાવ લાગ્યા હતા, એ દરેકના હાથ શરીર પર ભગવાને હાથ ફેરવ્યો છે. હાથ ફેરવી અને તમામને દુઃખમાંથી મુક્ત કર્યા છે. બધા એ વખતે ભગવાનનો જય કે બોલાવે છે
અને બધા સામે ભગવાને વાત કરી કે તમારા સહયોગથી મેં રાવણ જીત્યો છે, હું એકલો શું કરી શકું, બધાને યશ આપ્યો. ત્યારબાદ બધાની મંજૂરી માગી. ભગવાને વિમાન મંગાવ્યું છે, વિમાન લંકા નગરીમાં આવ્યું છે. રામજી, લક્ષ્મણજી, સીતાજી અને હનુમાનજી મહારાજ એ વિમાનમાં બેસી અને હવે લંકામાંથી નીકળીને પૂર્વ દિશામાં અયોધ્યા તરફ જાય. વિમાન આવ્યું છે, બધા ઋષિમાનો ભગવાનને પગે લાગે છે. અને હવે ભગવાનનું વિમાન આ ચારેય વ્યક્તિઓ હનુમાનની સાથે એનું બિરાજમાન થયા. ભગવાનનું ધજી કહે સુનત બચન કોલાહલ હોઈ આપની પર સુનરી ન કોઈ. ભગવાન વિમાનો બેસવા માટે ગયા તો આખા ઈશ્વરના ધજી કામીના બધા રામ નામ ગાવા લાગ્યા. બધાની આંખમાંથી પ્રેમ ભરાયો. વચન કોલાહલ હોઈ આપની કરે સુનરી ન કોઈ. ભગવાનનું ધીમે ધીમે લંકામાંથી ઉપડ્યું છે. બધા ઈશ્વરને ભગવાનનો ધીજીકાય બોલાયો. હવે વિમાન નીકળ્યું એટલે ભગવાન વિમાનમાંથી સીતાજીને બતાવે કે અહીંયા અમે રાવણને માર્યો, અહીંયા અમે કુંભકર્ણને માર્યો, અહીંયા મેઘનાથને માર્યો, અહીંયા ક્ષમાને માર્યો. સમુદ્રની અંદર આ કહીને પહેલે પર ગયા એટલે ભગવાને બતાવ્યું અહીંયા અમે શિવજીની સ્થાપના કરી, રામેશ્વર એવું નામ આપ્યું છે. જાનકી ભગવાન શિવજીને વંદન કર્યા. ભગવાનનું વિમાન ચાલતું ચાલતું સમુદ્રને પાર કરી રામેશ્વરના દર્શન કરી અને ભગવાનનું વિમાન એ ગંગાજીને કિનારે આવ્યું છે. ભગવાનનું વિમાન ગંગાજીને કિનારે આવ્યું અને વિમાન ઉતર્યું છે. એ પહેલા ભગવાને હનુમાનજીને કહ્યું મહારાજ આજે 14 વર્ષ ને 14મો દિવસ છે. સાંજે કદાચ આવે સમય પર જો નહીં પહોંચીએ તો મને એમ લાગે છે કે ભરતજી પ્રાણ છોડી દે છે. એટલે આપ જાઓ સીધા નંદીગ્રામમાં જજો અને ભરતજીને સમાચાર આપો કે જાનકી સહિત રામ લક્ષ્મણજી આવી રહ્યા છે, તેની સમાચાર આપો, તમે જાઓ. ભગવાનને વંદન કરી હનુમાનજી મહારાજ એ ગંગાજીથી અયોધ્યા તરફ નંદીગ્રામ તરફ જઈ રહ્યા છે. અને અહીં તુલસીજીએ લંકાકાંડ પૂરું કરતા લખ્યું છે કલિકાલ મલાયતન મન કરું દેખું વિચાર. તુલસીજીએ એ લંકાકાંડના છેલ્લા પદમાં એવું લખ્યું છે આ સંસાર એ સમુદ્ર છે અને વિના નૌકાએ આ સમુદ્રને પાર થવું હોય, દરિયો હોય તો દરિયામાં પાણી ખારું પાણી ભર્યું હોય છે અને પાણી હોય તો સમુદ્રમાં નૌકા ચાલે છે. પણ સંસાર દરિયો જરૂર છે, એમાં નૌકા ચાલતી નથી. પણ તુલસી લખ્યું છે કે યહ કલિકાલ મલાયતન મન કરું દેખું વિચાર. આ સંસાર રૂપી સાગરમાં જો તરવું હોય તો ભગવાનના નામની નૌકા બનાવો અને ભજનનો પ્રભુત્વ પ્રગટ કરો. એટલે વિનાને કહી તમે સંસારને પાર કરી ભગવાનના પદને પામી શકશો. ઇતિ શ્રીમદ રામચરિતમાં સકલ કહું છું નહીં વૈરાગવી સંપન્ના. લંકાંકન સાથે ભગવાનની કથાના ચરિત્રને વિધામ આપીએ છીએ અને ભગવાનનું ચરિત્ર આપણે જે ગાયું છે ભગવાનને સમર્પિત કરીએ. ભગવાન રામજી મારા, સીતા માતા, લક્ષ્મણજી મારા, રામ પંચાયત, શિવ પંચાયત, કૃષ્ણ પંચાયત ના ચરણકમળની અંદર હનુમાનજી સાથે આ લંકાકાંડનું ચરિત્ર અર્પણ કરીએ. અને ભગવાન એમાં આપણી ઘણી ભૂલ થઈ હોય છે, કારણ કે સમયને અનુકૂળ આપણે હાલવું પડે. આટલી મોટી સાગર જેવી કથા એને આખી કથાને ગાઈએ તો 9 દિવસે નહીં પણ 9 મહિના ગાઓ તો આ પૂરું થાય એવું નથી. 9 વર્ષ ગાઓ. હરિ અનંત હરિ કથા અનંતા. પણ સમયને અનુકૂળ પ્રસંગોને લઈ કથા વિરામ આપવો પડે. જો લંકાકાંડની કથાને આપણે ભગવાનને ચરણ સમર્પિત કરીએ. કાહે નવાચા મનસેન્દ્રિયવા ઉદયાત્તનવા પ્રકૃતિ કરોમિ યજ્ઞં સકલં પરસ્મે શ્રી નારાયણાય સમર્પયામિ. એ લંકાકાંડનું પુષ્પ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ છીએ. અને હવે આવે છે ઉત્તરકાંડ. ઉત્તરકાંડની કથા એટલે આખી રામાયણનો જવાબ છે.
અને ઉત્તરકાંડની માત્ર 5 કે 7 ચોપાઈ દ્વારા ઉત્તરકાંડના વિરામ આપવામાં આવે છે. બસ ભગવાન એ ગંગાજીથી ભગવાન અયોધ્યામાં જાય, ત્રણેય માતાઓને ગુરુદેવને બોલાવે, બધાને મળે. ભરત મહારાજ એ નંદીગામથી અયોધ્યામાં આવે, ચારે ભાઈનું મિલન થાય અને વશિષ્ઠજીની સૂચના પ્રમાણે ભગવાન રામજી જાનકીજી અવધની ગાદી પર બિરાજમાન થાય. અવધવાસીઓ ભગવાનની આરતી ઉતારે અને આરતી થયા પછી બોલું ભગવાનનો જયજીકાર થાય, ત્યાં કથા વિરામ આપવામાં આવે. હવે એ ઉત્તરકાંડને આરંભ કરતા પહેલા જય 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 હનુમાન ગુસા, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ વિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનારી, સાધુ સંત કે તુમ રખવાલે, સાધુ સંત કે તુમ રખવાલે, असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे, मंगल भवन अमंगल हारे, मंगल भवन अमंगल हारे, जब सो दशरथ कजीर बिहारी, प्रभु सो दशरथ अजीर बिहारी, जय 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 हनुमान गुसाई, जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की कृपा करो गुरुदेव किनारे, ભગવાનનું વિમાન એ ગંગાજીને કિનારે ઉતર્યું છે અને ભગવાને હનુમાનજીને એમ કહ્યું કે અયોધ્યાની બાજુમાં નંદીક નામનો વન છે, ત્યાં અમારો ભરત અનુષ્ઠાન કરી રહ્યા છે. 14 વર્ષ 14 દિવસથી અનજળનું ત્યાગ કરી રામ રામ ભજે છે. અને હવે કદાચ સમય પર જો નહીં પહોંચાય, કોઈ તકલીફ ઊભી થાય અથવા તો સમયમાં મોડું થાય, લેટ પડીએ, તો મને એમ લાગે છે કે મારો ભરત પ્રાણ છોડી દે છે. તમે સમાત્ર આપો, એ બુડતાને આધાર આપો અને હું અહીંથી સીધો અયોધ્યા જાઉં. હનુમાનજી ગયા છે. એ ગંગા કિનારે ભગવાનનું વિમાન ઉતર્યું. એ ગંગાજીના એ સુમયપુરના ભીલોને ખ્યાલ આવ્યો એટલે ભીલો બધા દોડતા આવ્યા છે. નિષાદરાજ પણ આવે, તમામ ભીલાઓ આવવા લાગ્યા છે. ભગવાનને બધા પગે લાગ્યા. ભગવાનને ફરી વખત આવવાનું કેવટે કહ્યું હતું કે ફિરતી બાર મોહી જો દેવા, સૌ પ્રસાદ મેં શિર ધરી લેવા. ભગવાને કહ્યું કે લેવાયા મુદ્રિકા, તો કેવટ પગમાં પડ્યું, પ્રભુ હું નહીં લઉં. બહુ વિનંતી કરી તો લીધું નહીં, મુદ્રિકા ન લીધી અને કહ્યું મારે એક કામ કરો, એ મુદ્રિકા તમારી પાસે રાખો. 14 વર્ષ પૂરા કરી જ્યારે પાછા આવો તો અહીંથી જજો અને એ વખતે મને જે પ્રસાદીમાં આપશો એ લઈ લઈશ. એટલે ભગવાન એ કેવટનું ઋણ ચૂકવવા માટે આવ્યા છે. હવે અહીંયા બધા આખા સુંગાઈપુરના ભીલો આવ્યા, રાય ભગવાનને પગે લાગે મળે. નિશાળાત ખુદ આવ્યા, ગામનો આગેવાન એ પણ આવ્યા. ભગવાને પૂછ્યું કે નિષાદ, પેલા મારો કેવટ કેમ નહીં, જેને માટે હું આવ્યો કેમ દેખાતો નથી? તો નિષાદજીએ કહ્યું પ્રભુ તમે ગયા પછી કેવટ ગામમાં આવ્યો જ નથી, ત્યાંથી ઊભો થયો જ નથી, ત્યાં રામ રામ જપે છે. તો ભગવાને કહ્યું કે લક્ષ્મણજી, કેવટ જો ગામમાં ના આવતો હોય ને એકાંતમાં બેસીને ગંગા કિનારે મારું ભજન કરતો હોય તો મારે ત્યાં એને મળવા જવું પડશે. લક્ષ્મણની ના પડે, પ્રભુ હવે ટાઈમ નથી અને વિલંબ કરશો તકલીફ થાય, આપણે નથી જવું. નહીં ભાઈ જવા જવું પડે, હાલે એવું જ નથી. એક તો લેણું બાકી છે એ ચૂકવાનું છે. અને બીજા નંબરમાં એને મેં વચન આપ્યું હતું કે ફિરતી બાર મોહી જો દેવા, હું હોલતા આવી ત્યાં અહીંથી ચાલીશ તારું લેણું ચૂકતો જાય, લેણું ચૂકવવા જવું પડે. લક્ષ્મણજીની વાત ભગવાન ન માની અને નિષાદને સાથે લઈ રામજી, લક્ષ્મણજી, જાનકીજી ત્રણેય વ્યક્તિઓ ગંગાજીને કિનારે આવ્યા છે. તો કેવટ એ ગંગા કિનારે નૌકાની બાંધેલી છે. ભગવાન ગયા પછી કેવટે કોઈને નૌકામાં બેહાડ્યા નથી.
એ રોજ સવાર સાંજ એ નૌકાને ચાંદના કરે, પાણીથી ધોઈ ચાંદના કરે, ચંદન લગાવે, ફૂલનો હાર પહેરાવે અને રોજ એની પૂજા કરે છે. એની સામે બેસી સીતારામનું ભજન કરે છે. 14 વર્ષને 14 દિવસો આજે પૂરા થાય. ભગવાન રામજી એ કેવટને જોયું, લક્ષ્મણજી જાનકીજી જોયું તો સીતાજી લક્ષ્મણજીની આંખમાંથી આંસુ મીંડા પડવા અને કેવટનું શરીર સુકાઈ ગયેલું છે. હાડકાને ચામડું બાકી છે, આંખમાંથી આંસુ ટપકે. રામ રામ બોલે છે. અને ભગવાને કહ્યું કા ભાઈ તમે કહેતા હતા ને. કેવટની પરિસ્થિતિને જોઈ લક્ષ્મણની રડી પડ્યા, પ્રભુ ભૂલ થઈ ગઈ મારી, મને આટલી બધી ખબર નહોતી કે આ માણસ આટલો બધો તમારો ભક્ત છે, એ મને આજ ખબર પડી. ભગવાને કેવટના માથા પર હાથ ફેરવ્યો છે. હાથ ફેરવ્યો એટલે આંખ ખોલી આમ જોયું તો રામ લક્ષ્મણ જાનકીજીને જોયા. એ ક્ષણમાં પડ્યું, પ્રભુ આપને આવું પડ્યું? હા ભાઈ, તે મને કહ્યું હતું ને કે ફીરતી બાર મોહી જો દેવા, સૌ પ્રસાદ અને શિર ધરી લેવા, તો તારું રહેણું ચૂકાય. બોલ ભાઈ શું આપો? માગી લેવા તે જોઈએ તે કીધું જ તો હું પ્રસાદી લઈ લઈશ તો શું આપું? કેવળ રડી પડ્યો, પ્રભુ પહેલી વાત તો એ છે કે જગતનો ઈશ્વર મને, હું બેઠો છું ત્યાં સુધી દર્શન દેવા માટે આવ્યા હોય અને ત્રણેય વ્યક્તિઓ મારામાંથી અહીં સુધી આવ્યા હોય તો આનાથી અધિક મારે હવે શું માગવાનું? અરે કે નહીં, ભગવાને કીધું તું બોલો તો હું માગીશ, હું લઈ લઈશ. આ તને આપ્યા કોર નહીં જાવ, એટલે માગવું જ પડશે. માણસની પાસે જો સાધના, ઉપાસના, સત્કર્મ અને પુણ્ય હોય ને તો ભગવાન તમને પરાણી આપવાનો આગ્રહ કરશે. નહીં માગો છતાં ભગવાન જબરજસ્તીથી આપશે. અને પૂજન ભજન ઉપાસના નહીં હોય તો ગમે એટલું માગું છતાં નહીં મળે. આ સિદ્ધાંત ભગવાન. બોલ ભાઈ માગવું જ પડશે. કેવળ રડે છે, પ્રભુ મારી ઈચ્છા કઈ નથી. 14 વર્ષને 14 દિવસ પછી પાછા મને મળવા અહીં સુધી આવ્યા, આનાથી મોટું હોય શું માગવાનું હોય? મને કોઈ ઈચ્છા નથી. નહીં, તારે માગવું જ પડશે. કેવળ મુંજાયો કે હું પેશા આપવા માટે આવ્યો છું અને હવે તું જો નહીં માગે તો મને દુઃખ થશે. કેવળે વિચાર કર્યો કે જગતનો ઈશ્વર 14 વર્ષ પછી 14 દિવસો પછી મને યાદ કરી અંશથી મને આપવા માટે પેશન્ટ જ આવ્યા હોય તો મને કંઈક માગવું જોઈએ. પણ કેવળે ભગવાનને એવું છે, પ્રભુ હવે મને કોઈ ઈચ્છા જ નથી, અને શું માગવું? કંઈક માગ. કેવળે બહુ જ વિચાર કરીને ભગવાનને કહ્યું કે પ્રભુ કદાચ માને હું ગમે તે માગું તો મને તમે આપશો? હા કેવળ, તું ગમે તે માગ, કદાચ મારા દેહમાંથી પ્રાણ માગે તો પ્રાણ આપી દઈશ. બોલ. તો કેવળે કહ્યું, પ્રભુ ઈચ્છા તો નથી પણ તમારો અતિ આગ્રહ છે, એટલું માગું છું કે મારી પત્ની સાથે મને આપણા વિમાનમાં બેસાડી તમારી અયોધ્યામાં લઈ જાઓ. અને મહારાજ તમે 2 જણા જમી રહો, પછી તમારા પાત્રમાં થોડું ભોજન પડ્યું મૂકજો અને એ તમારો હેઠો પ્રસાદ રોજ મારે જમવા મળે. અને જેટલી બને એટલી તમારી હું સેવા કરીશ. અને એવું કરજો કે અમારા બેયના મૃત્યુ એક સાથે થાય અને આપનાથી અમારી અંતિમ ક્રિયા થાય. તમારા રાજમાં અમારું મૃત્યુ થાય મારે જોઈએ. ભગવાને લક્ષ્મણજી સામે જવું, જાનકીજી સામે હવે શું કરું? બોલો, અને લઈ જવા છે શું કરું? અને બધી વિધિ કરવી પડશે, આપણી જવાબદારી થઈ જશે અને એનું સાચવવું પડશે. લક્ષ્મણજી ભગવાને હાથ જોડે, પ્રભુ ભલે આવે, હા પાડે, ભલે આવે. જાનકી લક્ષ્મણજી હા પાડીને ભગવાને મંદિર આપી અને ભગવાને કહ્યું તૈયાર થઈ જા. કેવળની પત્ની બંને તૈયાર થયા છે. આખું સુમેર ભેગું થયું છે. બધા કેવળને મળવા માટે આવ્યા છે. કેવળ ધન્ય બને છે. બધાએ સુમેરપુરના વેલોને વંદન કરી અને હવે કેવળ એની પત્ની સાથે ભગવાન સાથે વિમાનમાં બેસી અયોધ્યા જાય છે. બધા જજીકાર બોલાયા છે અને ભગવાનનું વિમાન ગંગાજીથી ઉપડ્યું છે. ધીરે ધીરે ભગવાન વિમાન અયોધ્યા ગયું છે. અહીંયા હનુમાનજી મહારાજ એ નંદીગ્રામમાં ગયા છે તો 14 વર્ષ ને 14 દિવસ પૂરા થયા છે. છેલ્લી ઘડીઓ હાલે. ભરત મહારાજ વિચાર કરે કે આજે 14 વર્ષ 14 દિવસ તો પૂરા થયા, હજુ ભગવાન તો આવ્યા નહીં. કદાચ ભગવાન મને ભૂલી તો નહીં ગયા હોય, કેમ નહીં આવ્યા હોય? એવા વિયોગમાં ભરતજી આંસુ પાડે. તુલસીજી લખ્યું છે કે તમે દીવો પેટાવ્યો હોય ઘીનો
અને એ દિવેલ ખૂટી જાય પછી કેમ વાર છેલ્લે જોર મને કરવા ઓલાતી વખતે એ દીવાનો પ્રકાશ વધે, ઓલવાનો થાય તો બહુ વધે. એમ લક્ષ્મણજી ભરતજી પ્રાણ છોડવાની તૈયારીમાં હતા અને બરાબર હનુમાનજી પહોંચી ગયા. જોયો હનુમાનજી કે થોડોક માટો જો આવ્યો હોત તો હમણાં ભરતજી પ્રાણ છોડી દે. હનુમાનજી પાછળ ઉભા બોલા, હે ભરત મહારાજ, જેના વિયોગમાં તમે પ્રાણ ત્યાગવાની તૈયારીમાં છો, આટલી બધી તમારી તૈયારી ભગવાન માટે છે, તમારા ભગવાન આવે છે, હું સંદેશ લઈને આવ્યો છું. આમ પાછો વાળીને જોયું તો ભરતજી બોલે, આપ કોણ છો મહારાજ? મેં ઓળખ્યા નથી. ભરતજી કહ્યું, હનુમાનજી મેં તો ઓળખાને, આપ કોણ? એટલે હનુમાનજી ઓળખાણ આપે, મારું તસુ તમે કપી હનુમાન મોર નામ સુનો કૃપા નિધાન. મહારાજ, હું રામ ભક્ત હનુમાનજી. હા, મેં સાંભળ્યું છે કે તમે ખૂબ ભગવાનની સેવા કરી. ના પ્રભુ, મેં નથી કરી, ભગવાન થકી મેં કરી છે. જે કંઈ મેં કર્યું છે એ ભગવાનને પૂછી અને ભગવાનની કૃપાથી જ કર્યું છે. ભગવાનનો સેવક હનુમાનજી છે એમ કહ્યું તે ભરતજી દોડીને હનુમાનજીને ભેટ કરી. મારુત સુતમે કપી હનુમાન મોર નામ સુનો કૃપા વિધાન. તમે ક્યાંથી આવો છો? ભગવાન ક્યાં છે? हो तुम दात कहते आए मोही परम प्रिय बचन. आप कहते आओ રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણેય ગંગાજીને કિનારે રોકાયા છે. પેલા કેવટનું વચન પૂરું કરવા રોકાયા છે અને હવે ત્યાંથી સીધા અયોધ્યામાં જવાના છે. આપણે અહીંથી સીધું અયોધ્યા જવાનું. ભરત મહારાજ તૈયારી કરે છે અને હવે ત્યાંથી નીકળી નંદીગામથી સીધા અયોધ્યા જાય. અહીંથી ભગવાન રામજી એ કેવટને વિમાનમાં બેસાડી વિમાન દ્વારા રામજી લક્ષ્મણજી જાનકીજી અયોધ્યા તરફ આવે. અહીંયા ભરતજીને એમ થયું કે હું તો કદાચ માનો સમયે પહોંચી જઈશ, પણ અયોધ્યાનો આખો સમાજ નર નારીઓ આજે ભગવાનનો છેલ્લો દિવસ છે અને કદાચ થોડાક મોડા પહોંચશે તો મારી અવધનો સમાજ પ્રાણ છોડી દે છે. એટલે નંદીગામથી દોડતા ભરતજી અયોધ્યામાં આવે. 14 વર્ષને 14 દિવસ પૂરા થયા અને જ્યાં બધા અવધવાસીઓ સદીનો ઘાટ પર ઉભા છે ત્યાં ભરતજી દોડતા આવે છે. બધાએ નિર્ણય કર્યો કે ભગવાન વનવાસમાં ગયા પછી 14 વર્ષને આજે 14 દિવસ પૂરા થયા છે. ભરતજી કે અયોધ્યા અમે નજર નથી કરી, આજે દોડતા આવે છે એના મોટા પર હરખ દેખાય છે. દોડતા ભરતજી આવીને બધાને હાથ જોડે છે કે આપણા ઈશ્વર આવી રહ્યા છે, વિમાન નીકળી ગયો છે, થોડી વાર અમાય આવશે. અવધવાસો બધા હાથમાં પુષ્પ ચોખાની તૈયારી કરી ઉભા. તમામના હાથમાં પૂજાપાના થાળ છે, દ્રવ્યો, અબીર, ગુલાલ, પુષ્પ ચોખા. ભગવાનનું વિમાન એ ગંગાથી ચાલતું ચાલતું અયોધ્યામાં આવ્યું અને પહેલા ભગવાનનું વિમાન આખી અયોધ્યા પર ફેરવ્યું છે. શું કામ? ભગવાને વિચાર કર્યો કે 14 વર્ષને આજે 14 દિવસ પૂરા થાય છે. હવે મારા પરથી મારા અવધના લોકોનો કેટલો પ્રેમ છે એટલે હું જોઈ લઉં. એટલે વિમાન ભગવાને અયોધ્યા પર ફેરવ્યું છે અને વિમાનમાંથી ભગવાને જોયું તો દરેક નર નારીઓના હાથમાં પૂજાપાઠ દ્રવ્યના થાળ છે. મોઢામાં રામ સીતારામના જપ છે, આંખમાંથી આંસુ વહે છે અને ભગવાને વિચાર કર્યો કે ખરેખર એક દિવસ લેટ પડ્યો હોત ને તમારો આખો અવધનો સમાજ રામ યુગમાં એ જ પ્રાણ છોડી દે. હું સમય પર આવી ગયો. હવે ભગવાને વિચાર કર્યો કે 14 વર્ષથી જેણે મારું ભજન કર્યું છે, મારો ભગવાન આજે આવશે, કાલે આવશે, સવારે આવશે, બપોરે આવશે, આવી રામા 14 વર્ષ સુધી વિતાવી દીધા છે. આને હું દર્શન આપું કઈ રીતે આપીશ? એક સ્વરૂપથી દર્શન આપીશ તો એના આત્માને સંતોષ નહીં થાય. ભગવાન વનવાસમાં ગયા પછી અયોધ્યાના નર નારીઓએ એવા નીતિ નિયમોનું પાલન કર્યું છે કે રાજા દશરથજી સિવાય કોઈનું મૃત્યુ નહીં અને 14 વર્ષે 14 દિવસમાં નવો કોઈનો જન્મ નહીં, કોઈનું મૃત્યુ પણ નહીં. આટલા બધા નિયમોનું લોકોએ પાલન કર્યું છે. ભગવાને વિચાર કર્યો કે આટલા બધા નિયમથી મારું જેને ભજન કર્યું છે
એને એક સ્વરૂપથી મળીશ ને તો લોકોની તમન્ના પૂરી નહીં થાય. એટલે ભગવાને માયા રચી છે. જેટલા નરનારીઓ રામ યોગમાં ઊભા છે અને જેટલાની તૈયારી છે, એક એક વ્યક્તિ સામે રામ લક્ષ્મણ જાનકી રૂપ અમિત રૂપ અમિત રૂપ પ્રગટેવું તે કાલા જથા જોગ સબ મિલહી કૃપા. જેટલા લોકો અયોધ્યામાં નરનારીઓ છે એટલા રામ લક્ષ્મણ જાનકીજી રૂપ લીધા છે. અને એક એક વ્યક્તિ સામે રામજી લક્ષ્મણજી જાનકી ઉભા રહ્યા અને શાંતિપૂર્વક દિલથી દરેક લોકોએ ભગવાનના પગ ધોઈને પૂજન વિધિ કર્યું. ભગવાનની સન્માન વિધિ પૂજન વિધિ કર્યું છે. બધાએ પ્રસન્ન થયા, બહુ રાજી થયા છે. અને પછી ભગવાન એક સ્વરૂપમાં પ્રગટ થયા. અમિત રૂપ પ્રગટેવું તહી કાલા જતા જોગ સબ મિલહી કૃપાલા. અનેક રૂપો ધારણ કરી બધાને વ્યક્તિગત દર્શન આપ્યા. વ્યક્તિગત લોકોએ પૂજન વિધિ કર્યું. સંતોષ થયો, ભગવાનને પણ સંતોષ થયો. અને પછી મૂળ રૂપમાં ભગવાન પ્રગટ થયા. વિમાન ઉતર્યું અને વિમાનમાંથી ત્રણેય વ્યક્તિ નીચે ઉતરે છે. અયોધ્યાનો સમાજ, ત્રણેય માતાઓ, ગુરુદેવ, વશિષ્ઠજી, ભરતજી બધા આવે છે. ભરતજી નીચે ઉતર્યા છે. પહેલા ત્રણેય માતાઓને પગે લાગે. પણ કઈ જે મહેલમાં છે અને કૌશલ્યાદી, સુમિત્રાજી અને ગુરુપત્ની અને વશિષ્ઠદેવ આ બધા ઉભા છે. પહેલાં પગે લાગ્યા. ત્યાં ભરતજી આવે છે અને ભરતજી આવીને ભગવાનના ચરણમાં પડી ખૂબ રેડ્યા છે. બંને ભાઈઓ ભેટી પડ્યા છે. ભગવાન વશિષ્ઠદેવ બેને સમજાવીને શાંત કર્યા છે. એક બાજુ રામ દર્શનનો આનંદ છે અને બીજી બાજુ રાજાની યાદગીરી બધાને આવે છે કે દશરથ રાજાને અવધની ગાદી રામજીને આપી હતી. આજે 14 વર્ષને 14 દિવસો પૂરા થયા અને પુનઃ પાછો ગાદીનો યોગ આવી રહ્યો છે. એટલે રાજાની યાદગીરી કરી. એક આંખમાં રાજાના વિયોગના આંસુ છે અને એક બાજુ રામના મિલનના દર્શનના હરખના આંસુ છે. આંસુ લોકો રડ્યા છે. હવે વશિષ્ઠજીએ રામજીને બોલાવીને એક બાજુ કીધું કે રામજી, તમે વનવાસમાં ગયા પછી કઈ મહારાણી મહેલમાંથી બહાર નથી આવ્યા અને ભરતજીને કઈ બે બોલતા નથી, બે બોલ્યા જ નથી, બોલ્યા છે. ભરતજી કીધું હતું કે માં તું માં છે એટલે હું તને શું કહું, પણ તે મારા ભગવાનને વનવાસ આપ્યો છે. જ્યાં સુધી ભગવાન રામ લક્ષ્મણ સીતાજી અયોધ્યામાં નહીં આવે ત્યાં હું તારી વાત ન કરું, તને માં કે નહીં બોલાવું, ત્યાં સુધી માં હું કૌશલ્યાને કહીશ. એ કઈ નથી બોલતા. પણ બીજી એક વાત એ છે કે કઈ તો એ મહેલમાંથી નીચે ઉતરાને શું કરે, કોઈને દરવાજા બંધ છે. ભગવાન સમજી ગયા કે હાલો ભાઈ ભરતજી આપણે ત્યાં જવું પડશે. ભરતજીને કઈ રીતે કુભાવ હતો. રામજી ભરતજીને લઈ વશિષ્ઠજી સાથે જાય છે અને ઉપર જઈને દરવાજો ખોલીને જોયો તો એકદમ શરીર શરીર સુકાઈ ગયું છે. ચામડા અને હાડકા બાકી છે. એક પગે ઊભા છે. રામ રામનો જપ કરે છે. અખંડ દીવો બળે છે. ભરતજી આ કઈ કોઈ સામાન્ય નથી, આ મહાન સતી છે. અને આને હા ભરતજી કહ્યું પ્રભુ મને મારી ભૂલ થઈ ગઈ છે. એ વખતે ભરતજી કઈકનો પગ પકડી પગમાં પડી રડે છે. કઈકીજી ભરતજીને ભેટી પડ્યા. રામજી ને ભરતજી બે માને પગે લાગે છે અને કઈકીની સાથે બધા નીચે આવ્યા. બધા એનું મિલન થયું છે. એક બાજુ રામ દર્શનના હરખના આંસુ છે, બીજી બાજુ મહારાજની યાદગીરી દશરથજીની થઈ રહી છે. વશિષ્ઠજી બધાને સમજાવીને શાંત કર્યા છે અને વશિષ્ઠને એમ લાગ્યું કે હવે આમ નામ જો રહેશે તો દુઃખ વધારે થશે. એટલે વશિષ્ઠજી બધાને સમજાવીને શાંત કર્યા અને ભરતજીને રામજીને બોલાવીને વશિષ્ઠે સૂચન આપ્યું. હવે આપણે જેમ બને એમ વહેલી તકે રાજાને કાલે ગાદી આપવાની વાત કરી હતી અને એક દિવસ તો વિલંબ થયો તો વિઘ્ન આવી ગયું અને ગાદી અટકી ગઈ. એટલે વિલંબની જેમ બને તેમ વહેલી તકે જાઓ, જલ્દી અવધને શણગારો, વાજિંદ્ર વગડાવો અને પૂજાપમ મંગાવો. વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે પૂજાપમ મંગાવ્યો છે. અવધની તૈયારી થવા લાગી. આખી હવે શણગારવામાં આવી. સાધુ સંત બ્રાહ્મણો બધા એકત્રિત થયા છે. રામજી, લક્ષ્મણજી ને ભરતજીએ પોતાની જટાઓના વાળ ઉતર્યા છે. દિવ્ય સ્નાન કર્યું છે. પંચામૃતથી સ્નાન કરાવી, દ્રવ્યથી સ્નાન કરાવ્યું છે. દિવ્ય અલંકાર વસ્ત્રો ધારણ કર્યા છે અને વશિષ્ઠની સૂચના પ્રમાણે તમામ પ્રકારનો પૂજા આવી ગયો છે. અને બધાની સલાહ સૂચન પ્રમાણે, વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે રામ જાનકી બંને તૈયાર થયા છે. ગુરુદેવને વંદન કર્યા છે, ગુરુપત્નીને વંદન કર્યા છે, ત્રણેય માતાઓને નમસ્કાર કર્યા છે. ત્રણેય ભાઈઓને મિલન થયું છે અને વશિષ્ઠને પગે લાગી
અને બે રામજી જાનકીજી બંને શણગાર પહેરી અને સિંહાસન પર આવે પ્રદક્ષિણા ભરી અને રામ જાનકીજી હાથ જોડી વંદન કરી સિંહાસનનો સ્વીકાર કર્યો છે. રામ જાનકીજી બંને બેઠા છે અને વશિષ્ઠજી રાજનો મુગટ ભગવાનના મસ્તક પર પહેરાયો. રામજી રાજા બન્યા છે અને જાનકીજી મહારાણી બન્યા છે અને બેને એ રાજનો મુગટ અર્પિત કર્યો છે. અને વશિષ્ઠે પહેલું તિલક રામજીને પ્રથમ કર્યું છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના આશીર્વાદ વિપ્રભર પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના આશીર્વાદ પિતા સબરી. શ્રી રામ જય રામ જય જય રામજી જાનકીજી ત્રણેય માતાઓનો આશીર્વાદ લઈ ગુરુદેવનો આશીર્વાદ લઈ અને રાજસિંહાસન બિરાજમાન થયા છે. અને વશિષ્ઠજી ખુદ બેના મસ્તક પર રાજ મુગટ પહેરાવ્યો છે અને પહેલું તિલક રામજીને વશિષ્ઠએ કર્યું. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના વિપ્રન આયસ આશીષ દીના. બ્રાહ્મણે આવીને ભગવાન રામ જાનકીને આશીર્વાદ આપ્યો છે. તમામ અવધવાસી પુષ્પથી વધાવી જે તે કર્યું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય અયોધ્યાનાથ કી જય. જયકાર થયો છે. આખો અયોધ્યા નાચી રહ્યો છે, કૂદી રહ્યો છે અને અવધવાસીઓએ ભગવાનની આરતી પૂજા કરી છે. તો કથાના નિયમ પ્રમાણે આ રાજભિષેકની છેલ્લી આરતી છે. હવે તો આરતી થશે નહીં. હવે તો આરતી પહોર ભગવાન આપણને જીવ રાખશે. ફરી પાછા વર્ષે પાછા ભેગા થઈ ગયા ફરી આરતી થશે. આ છેલ્લી આરતી છે. આરતી પછી કથાને વિરામ આપવામાં આવશે. થોડી 2-4 તો ભાઈ ઉતરકાની છેલ્લી લઈ તો પહેલાં અહીંયા સવારમાં જે પૂજનમાં હતા એ આરતી માટે આવી જાઓ. રાજ્યાભિષેકને આપણે આરતી કરી લઈએ. પછી આયોજકોને જે કંઈ સૂચના આપવાનું હોય એ સૂચન વર્તીએ અને બધી છેલ્લી 3 ચોપાઈઓ એટલે બોલી અને રામકથાને વિરામ આપીશું. 9 દિવસની કથાને બોલીએ રામચંદ્ર ભગવાન કી જય અયોધ્યાનાથ કી જય. ચલો સાંભળો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી અયોધ્યાનાથ કી જય. સરયુ મહારાજ કી જય. आरती की जय श्री रघुवर की आरती की जय श्री रघुवीर की दशरथ नंदन जानकी हर की दशरथ नंदन जानकी हर की दशरथ नंदन सीता आवे आरती हनुमत के मन भावे आरती तुलसी के मन भावे आरती तुलसी प्रेम से गावे राम कथा नित शिव जी गावे राम कथा नित शिव जी गावे राम कथा नित तुलसी गावे राम कथा नित तुलसी गावे ज्योत से ज्योत जगा दो राम ज्योत से ज्योत जगा दो राम अपना दास बना दो राम अरे अपना दास बना दो राम प्रेम का दीपक प्रेम की बाती प्रेम का दीपक प्रेम का बाती साधु संत करे दिन राती साधु संत
साधु संत करे दिन राति साधु संत करे दिन राति आरती कीजे श्री रघुवर की आरती जय श्री रघुवर की दशरथ नंदन सीता वर की दशरथ नंदन सीता वर की सर्वौर गौरम परमावतारम संसारसारं भुजगेन्द्राणं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्ड्रिकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वासादिके शरण्ये त्र्यम्बके श्रीनारायणं दयानि कानि च पापानि जन्मान्तरकृतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे હવે જગન્નાથે ભગવાનની આરતી હવે રામ પંચાયત દેવતાભ્યો કૃષ્ણ પંચાયત દેવતાભ્યો શિવ પંચાયત દેવતાભ્યો રામાયણ ભગવાન દેવતાભ્યો ધૂપમ દીપમ દેવતા દ્રવ્યમ દીપમ દર્શયામિ સમર્પય રાય દેવને આરતી પિતૃદેવને આરતી આપી દો પછી બે હાથે તમે આત્મ સદક્ષણાર્થે સ્વયં આર્તિકમ સમર્પયામિ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના ભાવ प्रकृति स्वभावाद करोम्यज्ञं सकलं परस्मै श्री नारायणायति समर्पयामि बोलिए रामचंद्र भगवान की जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम 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 ओ श्री राम जय राम जय जय राम 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 ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम 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 ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
દ્વારિકાધીશની જય. અહીંયા ભગવાન રામજી જાનકીજી અયોધ્યાની ગાદી પર બિરાજમાન થયા. વશિષ્ઠજીએ પ્રથમ તિલક કર્યું છે અને અવધના પ્રત્યેક નર નારીઓ ભગવાન રામ જાનકીજીની આરતી પૂજા કરી છે. ક્રમ મુજબ આપણે આરતી કરી છે. હવે ભગવાન ગાદીએ બેઠા પછી જેટલા સાધુ સંત બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત હતા એમને ભગવાનને પુરસ્કાર કર્યો છે. કોઈને આભૂષણો આપ્યા છે, કોઈને વસ્ત્રો આપ્યા છે, કોઈને કંઈ ને કંઈ આપ્યું છે. તો કથાના ક્રમ પ્રમાણે આપણે પણ અહીં ભગવાનની ગાદી બેસાડ્યા છે. અહીં આપણે જે કંઈ પુરસ્કાર કરવાનો કરી નાખીએ. પછી છેલ્લી 4 ચોપાઈ બોલી અને છેલ્લી સ્તુતિ બોલીને આમને કથાને વિરામ આપશું. આયોજકોને જે કંઈ જલ્દી કરવું કરી નાખે. બીજી એક વાત, કંઈ આપણે એક રિવાજ છે કે ભગવાનની પોથીનો બોલ આપણે કરતા જ નથી. અને જેને નામ લખાવવું હોય તો જે બેનું નામ લખાવે એને માથા પર અમુક સમય પોથી મુકાય અને પોથી મૂકતા મૂકતા ગામની પ્રદક્ષિણા આપણે કરીએ દર વર્ષે. એવી રીતે ખાલી નામની જાહેરાત થઈ હતી. ઘણા બેનું નામ લખાવ્યા છે અને બાકી હોય ને ઈચ્છા હોય તો નામ લખાવજો. જે કઈ રીત છે એ પ્રમાણે પોથીયાત્રા નીકળશે. બીજી એક સૂચના ખાસ છે કે તમે પોથીમાં આનંદ કરો એની કોઈ ના નથી, પણ કોઈનું ઘરેણું પડી ન જાય, કાનમાંથી નાકમાંથી બરાબર ધ્યાન કરજો. અને ગલાલ કોઈ નાખે નહીં, ખાસ કંકુ ગુલાલનું માથાકૂટ ન કરતા. હરિનામ ગાજો ના નથી, પણ શાંતિથી ફરવાનું છે વાલા. અને પરીક્ષામાં પોથીયાત્રા બધા જોડાજો. હરિનામ સાથે આપણે બધાએ ભગવાન યાત્રા ફેરશું અને પછી યાત્રા અહીં પાછી મંદિરમાં આવશે. ખોડિયાર માના ચરણોમાં પોથીને આપણે છેલ્લે પધરાવશું. ત્યાં આપણો 9 દિવસે આનંદ સમાપન થશે. ભગવાન પાસે આપણે યાચના કરી. આમ તો કથા તો અનંત છે અને તુલસીજી જેવા એમ લખે કે હરિ અનંત હરિ કથા અનંતા. તો અમારો છેડો છે જ નહીં. જેટલું ગાવ એટલું કમ છે, ન ગાવ એટલો વાંધો નથી. તો આપણે 9 દિવસ સુધી ભગવાનના ગુણાનું વાદન ગાયા છે. મને જેવું જ્ઞાન મળ્યું છે, મને જેવું સમજાયું છે એવું હું બોલ્યો છું, તમે લોકોએ સાંભળ્યું છે. ખૂબ પહેલો ધન્યવાદ તો તમને આપવો જોઈએ કે તમે કોઈ જો અહીંયા આવો તો અમે એકલા તો શું કરીએ. એટલે જે ભાઈઓ બહેનોએ એના પ્રવૃત્તિમાંથી, એના કામકાજના બધામાંથી સમય કાઢી અહીં સુધી જેને સહયોગ આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, અહીંયા આ 9 દિવસથી બેસીને અમારા સંગીતકાર ભાઈઓએ જે કોઈ પેટી વગાડી, કોઈએ તબલા બજાવ્યો છે, કોઈ મંજીરા બજાવ્યો છે, કોઈ સહયોગ આપ્યો છે, બેન્જો બજાવ્યો છે, એ બધા સંગીતકારોનો પણ અહીંયા ખૂબ આ તકે આભાર માનું છું. ત્યારબાદ જેમણે આ મંડપની વ્યવસ્થા કરી આપી છે એ મંડપવાળા ભાઈનો પણ આ તકે આભાર માનીએ કે જો મંડપ ન હોય તો આપણને તડકો ખૂબ લાગે, વ્યવસ્થા થઈ શકે નહીં, એટલે એનો પણ આભાર માનીએ છીએ. ત્યારબાદ અહીંયા જે રસોઈ બનાવીને તમને મીઠે સ્વાદિષ્ટ રસોઈ 9 દિવસ જમાડી છે અને એ રસોઈયા તો ક્યારેય નવરા થયા જ નથી. એટલે કે સતત હવાનું પૂરું થાય હાનું તૈયાર કરે, હાનું તો કાલનું તૈયાર કરવાનું. એ લોકો તો એ ગરમીમાં જ રહ્યા છે. એ સુરતનું ઘર બંધ કરીને અહીંયા 9 દિવસ ત્યાં આવ્યા છે. એટલું તો શું મેં કેટલો આભાર માનું. માટે એટલે ઓછો છે. એવું તો 4 વાગે હું જાગું ત્યારે પહેલાં તો શરૂઆતમાં થોડું ઠંડી જેવું હતું. એ ગરમ પાણી 3 વાગે જાગીને પાણી મૂકીને બધું મૂકે, પાણીને સાબુન બાથરૂમમાં. મેં કીધું ગરમ પાણી માટે તમે જાગતા નહીં, હું ઠંડા પાણી એવાયો છું, મારે કંઈ ગરમ પાણી જોઈએ નહીં. કીધું હવે તમે હેના ન થતા, તમે તમારી રીતે જાગજો, મને મારી રીતે કરવા, હું મારું કરી નાખીશ. એટલે એ વહેલા જાગીને અમારા માટે પાણી ગરમ કરે, બધી સુવિધા, અમારા કપડાં બધા 4-5 જણા ધોવાના, પછી એને બધા નાસ્તો કરાવવાનો. હું તો કંઈ નાસ્તો કરતો નહીં, હું તો સાંજે જ જમું. જે નાસ્તો કરવા માટે નાસ્તો બનાવવાનો, ચા પાણી, આ તે બધું ખૂબ અમારી સેવા કરી છે. અને આજ હરીશભાઈ બધાને પાસે કપડાની પહેરામણી કરી, દક્ષિણા આપી, એટલે ખૂબ ખૂબ એને આભાર માની છે પરિવારનો. અને ભગવાન એને ખૂબ ધનવાન બનાવે, સુખી બનાવે એ રામજીને પ્રાર્થના કરું છું. અને બાકી તો અમારા સંજયભાઈને તો શું કહું, અમારા બ્રાહ્મણ છે, ભગવાન પાસે પ્રાર્થના કરું કે ખૂબ ખૂબ એને બઢતી ભગવાન આપે, લાંબુ આયુષ્ય આપે, ખૂબ તંદુરસ્ત રહે અને આવા કાર્ય ભગવાનની પાસે કરાવડાવે. આપણે બધા ભેગા મળીને આવું શુભ કાર્ય કરતા રહીએ. કારણ કે દુઃખશ્યામ બાપાએ આપણને આદેશ આપ્યો છે, મને કે તમારે કથા વાંચવાની, બધાએ ભાઈઓને ખોરી પરિવારને કહ્યું તમારે બધા એને સેવા કરવાની, પૈસા વાપરવાના, આ બધું ઓટોમેટિક હાલે છે એન્જિનની જેમ. અને ત્યારથી સંજયભાઈ દર વર્ષે 9 દિવસ અહીંયા આપણને હવન કરાવે, સવારના પૂજન વિધિ કરાવડાવે, ખૂબ સમય આપી એનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આપણે બધાએ ઠાકોરજીને વિનંતી કરીએ કે ખૂબ ભગવાનની મનોકામના પૂરી કરે
બાકી તો બધાએ ભંડારીયા ગામના તમામ ભાઈ બહેનો ભક્તજનો મહેમાનો બેની દીકરીઓ જે બારે ગામથી આવી નવે દિવસ જેમણે સહયોગ આપ્યો છે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કહું છું. હવે આપણે પહેરામણીનો પ્રસંગ પૂરો થયા પછી થોડી 2-3 ચોપાઈઓ અને છેલ્લી સ્તુતિને બોલી અને ભગવાનનો ચૈત્ય વિરામ આપશું. પછી અહીંથી પોથયાત્રા નીકળશે. બધાય માતાજીઓના ચરણમાં પધરાવશું, મહાદેવજીના ચરણમાં, દુક્ષામ બાપાના ચરણમાં પધરાવશું. પછી ધામધૂમથી પોથયાત્રા બધામાં નીકળશે. રામજી મંદિર થઈને ફરી પાસે અહીંયા આવશે અને માતાજીના ચરણમાં જ્યાંથી આપણે ઉપાડી ત્યાં મૂકી દઈશું. ત્યાં આપણો કાર્યક્રમ પૂરો થશે. પુનઃ પાછા પોર ભગવાન બધાને હાદાન રાખે અને તંદુરસ્ત રાખે અને એવી સંપત્તિને એવો આનંદ કરાવે કે પોર આનંદથી સારી કથા થાય. ખૂબ આનંદથી આપણે કથાનું કામ કરી શકીએ. આમ તો મૂર્ત અંબાવી તારીખે લખાઈ ગયું છે અને આપણે ભેગું થવાનું જ છે અને ભગવાન કરશે, બાપુનો આદેશ છે અને એનો આશીર્વાદ છે. ત્યાં સુધી તકલીફ નહીં થાય. ખૂબ લહેર કરાવવાની છે અને ભગવાન ખૂબ લહેર કરાવે એવી પ્રાર્થના સાથે મારા ભક્તને વિરામ આપું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.